મારું નામ સોલંકી સિદ્ધરાજ તુલસીભાઈ. હું મોરબી જિલ્લા અનુસૂચિત જાતિ યુવા સંગઠન મંત્રી મૂળ નિવાસી સંઘ. આજ રોજ અમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલું હતું. આમાં આયોજનમાં આશરે 5 થી 10,000 લોકો જોડાયેલા હતા. આમાં સર્વ સમાજના લોકોને જોડાવા અમે અપીલ કરી હતી ને બધા લોકો જોડાયા હતા સાથે મળીને. આમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા, ભગવાન બુદ્ધની પ્રતિમાને અમે રાખવામાં આવેલી હતી. આમાં સર્વ સમાજના લોકો અમને સાથ સહકાર આપ્યો એના બદલ અમે ખૂબ ખૂબ ધન્યવાદ માને છે, આભાર માને છીએ. જય ભીમ, જય સંવિધાન, જય ભારત. આજે ભારતીય મહામાનવ કે જેમને ભારતના સંવિધાનમાં પોતાનું અહમ યોગદાન આપી વિશ્વનું સૌથી મોટું બંધારણ ભારતને આપ્યું અને નાગરિક કર્તવ્ય માટે આપણને પ્રોત્સાહિત કર્યા એવા બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે સૌને હાર્દિક શુભકામનાઓ. આ સાથે એમના જીવનમાંથી તેઓએ જીવનમાં જે શ્રેષ્ઠ આજે આપણે એમને પૂજનીય વંદનીય ગણી છે તો એનું કારણ એ છે કે એમનું જે શિક્ષણ હતું, એમની પાસે ભારત અને આંતરરાષ્ટ્રીય લેવલની 32 ડિગ્રીઓ હતી. તેમના જીવનમાંથી આપણે પણ એ ગ્રહણ કરીએ કે શિક્ષણ ક્ષેત્રે આપણે પણ વિકાસ કરીએ, આપણે પણ વધુ ભણતર મેળવીએ અને આગળ ભણી અને આ દેશને, આ રાષ્ટ્રને કાયમ આપણે ઉપયોગી થઈએ, રાષ્ટ્ર માટે કર્તવ્યબદ્ધ રહીએ. આ સાથે ફરીને સૌને આ પુણ્ય દિવસની, આ પાવન દિવસની શુભકામનાઓ. જય ભીમ. આજરોજ મોરબી જિલ્લા સમગ્ર અનુસૂચિત જાતિ વિસ્તારના લોકો અને સર્વ જ્ઞાતિના લોકો, સર્વે સંસ્થાઓ, વેપારી મિત્રો મંડળ ડોક્ટર બાબા સાહેબ મહામાનવ વિશ્વ વિભૂતિ ના 135મી જન્મ જયંતિ નિમિત્તે મોરબી શહેરમાં શોભાયાત્રાનું આયોજન કરેલ, જેમાં મારી સાથે VHV મોરબી જિલ્લાના પ્રેસિડેન્ટ જિલેશભાઈ કાલરિયા, સંઘ પ્રાંતમાંથી વિપુલભાઈ અગારા અને અન્ય સમાજના આગેવાનો અને વેપારી મિત્રો મંડળે આ શોભાયાત્રામાં હાજરી આપી અને સામાજિક સમરસતાનો એક ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા મહામાનવ દ્વારા આજે આખા વિશ્વમાં એક જે સામાજિક સમરસતાનો મેસેજ આપ્યો છે. આજે સમગ્ર વિશ્વમાં આનંદ અને ઉત્સવ સાથે આ 14મી એપ્રિલનું ઉત્સવનું આયોજન જન્મદિવસનું થઈ રહ્યું છે. તે બદલ હું સમગ્ર ભારતના નાગરિકોને હાર્દિક શુભકામના પાઠવું છું.